લાગે એવી એક વાત છે તો યાદ રાખી લેજો, નોંધી લેજો. અમદાવાદ મંદિરમાં બિરાજતા કષ્ટભંજન હનુમાનજી મહારાજનું સ્વરૂપ એ સ્વામિનારાયણ ભગવાને જાતે મોડલિંગ કરીને બનાવરાયું છે. માથે ઉભા રહીને કારીગરની પાસે ઉભા રહી શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપને એટલો વળાંક આપ્યો અને કહ્યું કે આ પ્રમાણે જ હનુમાનજીનું સ્વરૂપ બનાવો. આવો ક્યાંય દાખલો નથી બીજે, એકમાત્ર દાખલો. અને શ્રીજી મહારાજે એ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી. કેવું અદ્ભુત કામ છે. હનુમાનજી મહારાજ એ પણ 200 વર્ષથી ત્યાં અખંડ વિરાજે છે. અતુલિત બલધામા સ્વર્ણ શૈલાભ દેહમ દનુજ વન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીપમ રઘુપતિ વરદૂતમ વાત જાતમ નમામિ. આજે હનુમાનજી મહારાજને વંદન એટલા માટે, ક્યાંય પણ ભગવાનની કથા થતી હોય ને તો હનુમાનજી મહારાજ સાંભળવા પહોંચી જાય છે. શુદ્ધ ભાવથી, ભક્તિ ભાવથી, નિષ્કામ ભાવથી, નિસ્વાર્થ ભાવથી જ્યાં કથા થતી હોય ત્યાં હનુમાનજીની હાજરી અચૂક હોય છે. ને એટલા માટે તો ભગવાન શ્રી રામજી પાસે વરદાન માગ્યું, આ ધરતી ઉપર જ મારે રહેવું છે, વૈકુંઠમાં નથી આવવું. કારણ, 2 કારણ. એક તો જ્યાં સુધી આ ધરતી ઉપર તમારી કથા રહે ત્યાં સુધી આ ધરતી ઉપર રહી અને કથા સાંભળવી છે. બીજું, તમારા ભક્તની સેવા કરવી છે. ભગવાનનું ભજન કરતો ન હોય, ભક્તિ કરતો ન હોય, જેના જીવનમાં સત્સંગ ન હોય, સદગુણ ન હોય અને ખાલી નાળિયેર મૂકી જાય, એની અરજીઓ હનુમાનજી સ્વીકારતા નથી. ભગવાનના ભક્ત હોય એમની જ અરજી કષ્ટભંજન દેવ સ્વીકારે છે.